આજનું રાશિફળ આજે 7 એપ્રિલ આ 3 રાશિના જાતકોને લાભના યોગ, ધનનો થશે વરસાદ. જાણો અન્ય રાશિનો હાલ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થઈને નામ કમાવાનો રહેશે. વિરોધીઓ તમારી સાથે મિત્રો તરીકે રહેશે અને કોઈ તમને દગો આપી શકે છે. તમે કોઈ પણ સોદાથી સારો નફો મેળવી શકશો. તમારે તમારી સફળતા પર ગર્વ ન કરવો જોઈએ અને પરસ્પર સહયોગની લાગણી તમારા મનમાં રહેશે. તમારે તમારા કામમાં આત્મનિર્ભર બનીને આગળ વધવું પડશે. તમને તમારા કાર્યમાં વરિષ્ઠ સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારું બાળક તમારી પાસેથી કંઈક માંગી શકે છે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે સુખદ પરિણામ લાવશે. જે વિદ્યાર્થીઓ કોઈ પણ કોર્સ કરવા માંગે છે તેઓ આજે જ અરજી કરી શકે છે. વેપારમાં તમને મોટો ફાયદો થવાની સંભાવના છે. જો તમે મુસાફરી પર જાઓ છો તો કાળજીપૂર્વક વાહન ચલાવો. તમે તમારી જીવનસાથીની કારકિર્દીને લઈને ચિંતિત થઈ શકો છો. આજે તમારે તમારા પરિવાર સાથે કોઈ કાયદાકીય મુદ્દા પર ચર્ચા કરવી પડી શકે છે. તમારા કાર્યસ્થળમાં વધુ પડતા કામને કારણે તમારું મન થોડું પરેશાન રહેશે અને તમારી જવાબદારીઓ પણ વધશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમે તમારા જીવનસાથી માટે નાનો વ્યવસાય શરૂ કરી શકો છો. તમે પરિવારના સભ્યો સાથે ક્યાંય ફરવા જઈ શકો છો. તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવને કારણે તમને કામમાં રસ ઓછો લાગશે. ભાગીદારીમાં કોઈ કામ કરવાથી તમને સારો નફો મળવાની સંભાવના છે. તમારા જીવનસાથીને સારો સમય આપો અને તેના મનમાં ચાલી રહેલી સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરો, જેથી તમારા સંબંધો વધુ સારી રીતે ચાલી શકે. તમે કોઈ પણ સરકારી યોજનામાં તમારા પૈસાનું રોકાણ કરી શકો છો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમારે તમારી આસપાસના કોઈની સાથે દલીલ કરવાનું ટાળવું પડશે, નહીં તો તે કાયદેસર બની શકે છે. તમારા સાસરિયામાંથી કોઈને પૈસા ઉધાર ન આપો, નહીં તો તમારા સંબંધો બગડી શકે છે. જો તમે રાજનીતિમાં પગ મૂકવા માંગો છો તો પહેલા થોડી માહિતી ભેગી કરો અને પછી જ આગળ વધો. તમે પરિવારના કોઈ સભ્ય સાથે બેસીને કેટલીક પારિવારિક સમસ્યાઓ વિશે ચર્ચા કરી શકો છો. તમારા બાળકોને નવી નોકરી મળી શકે છે, જેના કારણે તમને તેના વિશે ચિંતા હતી તે ચિંતા આજે સમાપ્ત થઈ શકે છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. રોજગાર શોધી રહેલા લોકોના સપના સાકાર થશે. પરિવારના સભ્યો તેમનું સ્વાગત કરતા જોવા મળશે. લાંબા ગાળાની ધંધાકીય યોજનાઓને વેગ મળશે. વાહનોનો ઉપયોગ કરતી વખતે તમારે સાવચેતી રાખવી પડશે. તમારે બહારની વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તમને ગળા સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે. તમારા વિરોધીઓ તમારા ચાલુ કામને બગાડી શકે છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે તમારા કાર્યસ્થળમાં થતા ફેરફારોને ખૂબ જ સમજી વિચારીને વિચારવાનો રહેશે. વેપારમાં તમારે તમારા સહકર્મીઓ પર ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે. તમે જીવનમાં કંઈક નવું કરવાના પ્રયાસમાં વ્યસ્ત રહેશો. ચાલુ સ્વાસ્થ્ય સમસ્યાને કારણે તમે તમારી આર્થિક સ્થિતિ વિશે ચિંતિત રહેશો. તમારે તમારી દિનચર્યામાં યોગ અને કસરત જાળવી રાખવી જોઈએ. કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળો. વ્યવસાયિક યોજનાઓ તમને સારો નફો આપશે. તમારે તમારા ભવિષ્યને લઈને થોડું પ્લાનિંગ કરવું જોઈએ. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે વ્યવસાયમાં કોઈ મોટા જોખમને ટાળવા માટેનો રહેશે. તમે તમારા મિત્રો સાથે પિકનિક વગેરે પર જવાની યોજના બનાવી શકો છો. જો તમે કોઈ સામાજિક કાર્યક્રમમાં હાજરી આપો છો તો પછી એવું કંઈ ન બોલો જે લોકોને ખરાબ લાગે અને કોઈ જોખમી કામમાં વ્યસ્ત ન થાવો, નહીં તો તમને પૈસાની ખોટ થઈ શકે છે. પરિવારમાં પરસ્પર મતભેદને કારણે લોકો એકબીજાને સમજી શકશે નહીં અને સમસ્યાઓ વધશે.
લગ્ન જીવનમાં આવતા અવરોધો દૂર થશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લેવાનો રહેશે. તમને વેપારમાં તમારા અટવાયેલા પૈસા પાછા મળી શકે છે, જે તમારી ખુશીનું કારણ બનશે. તમે તમારા સહકર્મીઓ સાથે પ્રવાસ પર જઈ શકો છો. તમારે તમારા માતા પિતા સાથે કોઈ ખાસ કામ વિશે વાત કરવી પડશે અને તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે. તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે અને તમે પરિવારના કોઈ દૂરના સભ્ય પાસેથી સારા સમાચાર સાંભળી શકો છો. તમારે સ્વાર્થથી કોઈ કામ ન કરવું જોઈએ, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે. તમારા પર કામનું દબાણ વધુ રહેશે, જેના કારણે તમે ચિંતિત રહેશો અને ભૂલ થવાની સંભાવના છે. તમારા વ્યવસાયમાં કોઈ ફેરફાર ન કરો, નહીં તો તમને મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જો તમે તમારા જીવનસાથીની સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણશો તો પછીથી તે મોટી બીમારીમાં ફેરવાઈ શકે છે. જો તમે લાંબા સમયથી તમારી આર્થિક સ્થિતિ વિશે ચિંતિત હતા તો તમે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લઈ શકો છો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે, પરંતુ તમારા કામની યોજના બનાવીને તેને આગળ ધપાવવી તમારા માટે વધુ સારું રહેશે. વાહનોનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો. તમને તમારા વ્યવસાયમાં તમારા સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. અઢળક ધન કમાવવાની લાઈમાં તમારે કોઈ ખોટો રસ્તો અપનાવવાનું ટાળવું પડશે. તમારે તમારા કેટલાક વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. તમારા મિત્રો તમારા દુશ્મન બની શકે છે, જેમને તમે ઓળખ્યા હશે. તમે કોઈ આર્થિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતાં સારો રહેવાનો છે. તમારે કોઈની સાથે બિનજરૂરી દલીલમાં ન આવવું જોઈએ, નહીં તો તે કાયદેસર થઈ શકે છે. જો તમે વ્યવસાયમાં કોઈ જોખમ લેશો તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કોઈ પણ વિવાદના કિસ્સામાં તમારે ધીરજ રાખવી પડશે. તમે તમારા વ્યવસાયમાં કોઈ પણ ફેરફાર કરી શકો છો. તમે નવું વાહન ખરીદવાની યોજના બનાવી શકો છો. તમને તમારા પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. જો કોઈ તમને સલાહ આપે છે તો તમારે તેનું પાલન કરવું જોઈએ, કારણ કે તે તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. તમે તમારા જીવનસાથી માટે સરપ્રાઈઝ ગિફ્ટ લાવી શકો છો અને તમારા ધંધામાં અટવાયેલા પૈસા મળવાની પૂરી સંભાવના રહેલી છે. તમારે તમારી આવક વધારવાના તમારા પ્રયત્નો પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થવાથી વાતાવરણ ખુશનુમા રહેશે અને બધા સભ્યો એકરૂપ દેખાશે. ભાગીદારીમાં કોઈ મોટી ડીલ નક્કી કરતા પહેલા તમારે કાળજીપૂર્વક વિચારવું જોઈએ. તમારે તમારી માતાને આપેલું વચન પૂરું કરવું પડશે. તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે.